કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બાદ ગઈકાલે 8 જેટલા આરોપીઓની ભાવનગરની મહુવા પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ આરોપીઓનો પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો ને દ્રશ્ય પણ સામે આવ્યા હતા ને હવે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 4 જે આરોપીઓ છે તેમના 2 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે। ત્યારે શું ચોંકાવનારા ખુલાસા આ કેસમાં થઈ શકે છે આગામી દિવસોમાં તે જોવું રહ્યું। વિગતે વાત કરીએ આ મામલાને લઈને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 6 થી 8 જેટલા શખ્સો છે તે ધોકા પાઇપો વડે તેમના પર તૂટી પડ્યા હતા અને ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો। હાલ તેઓ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આમાં કોળી સમાજમાં ભારે નારાજગી અને રોષ પણ જોવા મળી રહ્યો છે। આ ઘટના પાછળ એવા આરોપો છે નવનીતભાઈ લગાવી રહ્યા છે કે જયરાજ આહિર જેઓ માયાભાઈ આહિરના પુત્ર છે તેમના ઇશારે આ હુમલાખોરો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો ને આને લઈને વિવાદ વકરી રહ્યો છે। આરોપ પ્રત્યે આરોપનો દોર જોવા મળી રહ્યો છે। પોલીસ ખુલાસામાં કંઈક અલગ વાત જાણવા મળી રહી છે। ત્યારે ઘટનામાં નિષ્પક્ષ અને તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે ને આ સંદર્ભમાં જ જે ગઈકાલે ઘટના બાદ 8 જેટલા આરોપીઓને મહુવા પોલીસે ઝડપી લીધા હતા, જેમણે નવનીતભાઈ ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। સમગ્ર ઘટના અંગે વિગતો મેળવી હતી ને હવે આરોપીઓની પૂછપરછના સંદર્ભમાં આજે ભાવનગર કોર્ટમાં 8 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટ દ્વારા 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે આમાં 2 દિવસના રિમાન્ડના સંદર્ભમાં વાત કરીએ તો નાજુ કામલિયા, રાજુ ભમ્બર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાલિયા આ 4 આરોપીઓ છે તેમના રિમાન્ડ મંજૂર થયા છે। આજથી 3 તારીખ સુધીના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે। ત્યારે જે નાજુ કામલિયા નામનો આરોપી છે તે મુખ્ય આરોપી આ કેસમાં માનવામાં આવી રહ્યો છે ને આ ઘટનામાં હવે નાજુ કામલિયાની જ્યારે સઘન પૂછપરછ થવાની છે ત્યારે કોના નામ સામે આવી શકે છે, શું અદાવત હતી, કેમ આ હુમલો થયો છે, તે આવનારા સમયમાં મોટો ઘટસ્ફોટ અને ચોંકાવનારી વિગતો છે તે બહાર આવી શકે છે। પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે હાલ 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ હવે આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા